નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। દેશમાં ચારે તરફ રામમય અને રામનો જે માહોલ, રામ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તો રામ મંદિરના નિર્માણનું જે કાર્ય છે લગભગ પૂર્ણ થવાને આરે છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ જ્યારે થવાનો છે ત્યારે એને લઈને ચર્ચા દેશભરમાં, આમ તો વિદેશમાં પણ રામ મંદિરની ચર્ચા છે, પણ સાથે સાથે રામ નીતિની સાથે સાથે ક્યાંક રાજનીતિ પણ જોવા મળી રહી છે અને આવી જ રાજનીતિ ક્યાંક જોવા મળી છે। અયોધ્યા મુદ્દે ઓવૈસીએ જે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે અને ખાસ તો એમણે જે પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જે ભડકાઉ નિવેદન આપ્યું છે એને લઈને રાજનીતિ ગરમાઈ છે। ઓવૈસીએ તેમના સમુદાયના યુવાનોને એક અપીલ કરી છે વિડીયોમાં અને એમણે કહ્યું છે કે પોતાના સમુદાયને કહ્યું છે કે સમર્થન અને તાકાતને જાળવી રાખવાની એમણે હાકલ કરી છે કે આ તમે એકબીજાને સમર્થન આપતા રહેજો, તમારી તાકાત છે એને જાળવી રાખજો અને સાથે જ કહ્યું કે એક મસ્જિદ તો લઈ લીધી છે, બીજી મસ્જિદ પણ લઈ લેશે, તમારી મસ્જિદોને સાચવજો। અને યુવાનોને એમણે પૂછ્યું કે આ બધું જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? આવું ઉશ્કેરણીજનક ભાષણ જે કરવામાં આવ્યું અને મસ્જિદોને આબાદ રાખો અન્યથા તમારી મસ્જિદો છીનવાઈ જશે અને તમે જોઈ રહ્યા છો કે આપણી પાસેથી આપણી મસ્જિદ છીનવાઈ ગઈ। એમણે વાત કરી બાબરી મસ્જિદની અને સાથે જ એને વળતો પ્રહાર પણ મળ્યો। વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે ઓવૈસી ભડકાઉ અને કોમી ભાષણ કરી રહ્યા છે અને એનું કારણ એ છે, એમનું કહેવું છે કે હવે રામ મંદિરની પ્રતિષ્ઠાનો જે ઉત્સવ છે નજીક આવી રહ્યો છે ત્યારે આ ભડકાઉ ભાષણ કરી રહ્યા છે। ત્યારે મુસ્લિમ સમુદાયના યુવાનોને ઉશ્કેરવાનો અને આતંકવાદ તરફ એમને ધકેલવાનો ક્યાંક તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લા એમણે કહ્યું કે નિવેદન ભડકાઉ છે, જેમાં હિન્દુઓ પ્રત્યેની દ્વેષપૂર્ણ લાગણી ક્યાંક દેખાઈ રહી છે અને સવાલ પણ થયા કે હૈદરાબાદમાં 2 મસ્જિદો તોડવામાં આવી અને એ જ વખતે ઓવૈસી ત્યાંના જ ધારાસભ્ય છે, તો ત્યાંથી જ સાંસદ છે, તો એ કેમ કશું બોલ્યા નથી? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને સાથે જ લોકસભાના સભ્ય હોવાના નાતે એમણે એમની મસ્જિદો બચાવવી જોઈએ આવું ભાજપના જે પ્રવક્તાઓ છે કહી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે, રામનીતિ વર્સિસ રાજનીતિ। મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેંકર, મારી સાથે છે। અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું। જય શ્રી રામ જી। સાથે જ અબ્દુલ બાલોતરાવાલા પ્રવક્તા છે એઆઈએમઆઈએમ ના। અબ્દુલજી, આપનું સ્વાગત છે જી। અને જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા છે। જયવંતભાઈ, આપનું પણ સ્વાગત છે જી। અબ્દુલભાઈ, સવાલ એ થાય છે કે એક બાજુ રામ મંદિરની પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે, કામકાજ લગભગ મંદિરનું પૂર્ણ થવાને આરે છે। 22 જાન્યુઆરી આપ પણ જાણો છો કે ત્યાં રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવનું આખું આયોજન છે। શાંતિપૂર્ણ માહોલ દેશમાં દેખાઈ રહ્યો છે, ત્યારે એક સમુદાયને ઉશ્કેરવું કેટલું યોગ્ય? ભડકાઉ ભાષણ આપીને શાંત પાણીમાં પથ્થર નાખવાનો પ્રયાસ તમારા નેતાએ કેમ કર્યો? ના, મને નથી લાગતું। અમારા જે અસદુદ્દીન ઓવૈસી સાહેબે જે હાકલ કરી છે અને જે બયાન આપ્યું છે એનો મતલબ છે કે મુસ્લિમ યુવાનો આવો, મસ્જિદોને મતલબ જાળવો અને આધ્યાત્મિકતા તરફ આવો, આધ્યાત્મિકતા તરફ બોલાવી રહ્યા છે એવું નથી કહેવાનો મતલબ। એમાં કોઈ એવું કોમી એવું કોઈ મતલબ તમે જે અર્થ નીકાળી રહ્યા છો એ ખોટું છે। અચ્છા, એમણે એવું ના કહ્યું કે મસ્જિદો બચાવો, એક મસ્જિદ તો લઈ લીધી, બીજી મસ્જિદો પણ લઈ લેશે, આવું એમણે સ્પષ્ટ વિડીયોમાં કહ્યું છે કે જે યુવાનો નમાઝ ઓછી પડતા હોય, મસ્જિદ નથી જતા, તો એમ કહે છે કે મસ્જિદો તરફ આવો અને નમાઝ પઢો, આધ્યાત્મિકતાનો જે માર્ગ છે એ અપનાવો અને મસ્જિદોને બચાવો, એની જાળવણી કરો, મારો એમનો કહેવાનો મતલબ છે। અચ્છા, બચાવવાની વાત નથી, એટલે અસદુદ્દીન ઓવૈસી સાચા કે તમે સાચા? એમણે તો કહ્યું છે કે મસ્જિદો કો બચાઓ, હાથ સે ચલી જા રહી है, एक तो गई मस्जिद दूसरी भी ले लेंगे। એમનો કહેવાનો મતલબ એમ જ છે કે જે રામ મંદિર હતી એ બંધ હતી, નમાજ નહોતી થતી હતી, એ પ્રકારે એમણે કહેવાનો મતલબ ભાવાર્થ એ છે કે મસ્જિદોને આબાદ રાખો, ત્યાં નમાજ પઢો। અચ્છા, મતલબ એ છે, તમે એનું અર્થઘટન ખોટું કરી રહ્યા છો। અર્થઘટન ખોટું થઈ રહ્યું છે, બાકી એમણે મસ્જિદો બચાવો એટલે કે ત્યાં નમાઝ પઢો એ વાત કરી છે એમણે, એમ તમારું કેવું છે? એ રીતે મસ્જિદો બચાવો યુવાનોને હાકલ કરી રહ્યા છે ને, એટલે એ કોઈ સૂફી છે? કેમ ના કરી શકે? આપણા ભારતમાં દરેક લોકો પોતાના ધર્મનો પ્રસાર કરી શકે છે, પ્રચાર પ્રસાર, આ કોઈ ખોટું નથી આમાં કઈ। એ પોતાના ધર્મ તરફ, પોતાના ધર્મના યુવાઓને બોલાવી રહ્યા છે, તો એમાં શું ખોટું છે? તમે મને જવાબ આપો। ખોટું એ છે કે આપણે જયારે કંઈ પણ બોલતા હોય કે કરતા હોય ત્યારે પહેલા એનું પાલન આપણે કરવું જ પડે। પછી નથી, એક તમે સાંભળ્યું હશે કે ગોળ ખાવાની ના પાડો, પણ તમારે પહેલા ગોળ ખાવાનું બંધ કરવું પડે, પછી તમે બીજાને કહી શકો કે ભાઈ ગોળ ખાવો
શરીર માટે નુકસાનકારક છે, પણ આ માટે પહેલા આપણે પાલન કરવું જોઈએ. તમને તો ખબર અમારા છે જે ઓવેસી સાહેબ છે, અમારા ઓવેસી સાહેબ છે એ આધ્યાત્મિક માણસ જ છે. તમે હવે સાહેબ, દાઢી, ટોપી અને એમની જે નમાજની પાબંદગી છે એ જે અમારા યુવાઓને, મુસ્લિમ સમાજના યુવાઓને બોલાવી રહ્યા છે અને પ્રોત્સાહન આપી રહ્યા છે કે મસ્જિદો તરફ આવો, મસ્જિદોને આબાદ રાખો અને એની જાળવણી કરો. આધ્યાત્મિક વધારે છે કે એમની રાજકારણી વધારે છે કે આધ્યાત્મિક વધારે છે, રાજનેતા વધારે છે? દરેક રાજકારણી આધ્યાત્મિક પણ હોઈ શકે એવું જરૂરી નથી. ના, વધારે શું છે એ જાણવું છે મારે, કે આધ્યાત્મિક વધારે છે કે રાજકારણી બંને વધારે છે. મુસ્લિમ સમાજથી પણ છે. આજે આપણી સંવિધાન છે, આપણને ધર્મ પાળવાની, ખોરાક ખાવાની, જે પણ પહેરવાની જે આઝાદી આપે છે એ પણ છે, અને બેરિસ્ટર પણ છે, અને અમારા જે પક્ષના વડા પણ છે. તો હવે તમે એક મુસ્લિમ તરીકે એમની ટાંગી અને એક નજરિયું જોવાનો પ્રયાસ જે કરી રહ્યા છો એ તદ્દન ખોટી વાત છે સાહેબ. પ્રયાસ એટલા માટે કરીએ છીએ કે આપ તો વધારે જાણતા હશો કે હૈદરાબાદથી તેઓ લોકસભાના સભ્ય છે, આપને ખબર છે, બરાબર? 2020માં સચિવાલય બનાવવા માટે 2 મસ્જિદો તોડવામાં આવી, મસ્જિદે મોહમ્મદી અને મસ્જિદ હાશમી ઓવેસી, આ 2 મસ્જિદો તોડવામાં આવી. એ વખતે તો તમારા નેતા કશું નહોતા બોલ્યા. એમનું જ શહેર હતું. સચિવાલય તેલંગાણામાં જે નવું સચિવાલય બનાવવા માટે જે મસ્જિદોને જે તોડવામાં આવી એની જગ્યાએ નવા ધાર્મિક સ્થળો અને મસ્જિદો બનાવવામાં આવી છે. એ વાત તમે કેમ નથી બતાવતા તમારા સ્ટુડિયો પરથી? નહીં, એ મસ્જિદો તો તોડી તો એને રોકી દો ને. તમે જ્ઞાન વેચો છો તો પૂરું વેચો. ના, જ્ઞાન વેચી રહ્યા છીએ અને એટલા માટે જ આંખ ખોલીએ છીએ કે ત્યારે 2 મસ્જિદો જે તોડી તો એ બચાવી લઈ જોઈએ ને, એમણે ઉતરવું જોઈએ ને. ત્યાં મસ્જિદો પાછી, હું તમને કહું છું, હું તમને કહી રહ્યો છું કે ત્યાં ફરી પાછી મસ્જિદ અને ચર્ચ અને મંદિર ત્રણે બનાવવામાં આવ્યા છે. તો અહીંયા પણ એવું જ છે ને. અયોધ્યામાં તમે જુઓ કે રામ મંદિર બની રહ્યું છે, પણ મસ્જિદ માટેની અલગ જગ્યા તો ફાળવવામાં આવી જ છે ને. એમાં આટલા દુઃખી શા માટે? આ મુદ્દો છે કે ભડકાઉ ભાષણ. તો આ ભાષણ જે છે ભડકાઉ ક્યાંય નથી. હા, આ જે કોમવાદી જે તત્વો છે, ભાજપ અને એની જે સંસ્થાઓ છે, જે પ્રકારે આજે દેશમાં જે દેશને વેચવાનું અને કોમ્યુનલ તાકાતો જે રીતે દેશમાં વેચવા, અરાજકતા ફેલાવવાના પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા છે, એ તરફ તમારે ધ્યાન દોરવું જોઈએ સાહેબ. નહીં, ધ્યાન તો અમે દોરીએ છીએ, પણ એક સવાલ જે સુજ્ઞ લોકો છે ને, જે બુદ્ધિજીવીઓ હતો, એમ કે છે કે કોને ફાયદો કરાવવા ઓવેસીજી આવા નિવેદનો આપી રહ્યા છે? ના, આ તો મુસ્લિમ સમાજ યુવાઓને ફાયદો છે. આધ્યાત્મિકતા તરફ આવવાથી દરેક સમાજના લોકોને પોતાના ધર્મ તરફ જવાથી ફાયદો જ થાય છે. બરાબર છે. અશ્વિનભાઈ, શું માનવું છે જે પ્રમાણે કહી રહ્યા છે કે એમણે કહ્યું તે પ્રમાણે કે મસ્જિદોને જે છે એ જાળવી રાખો, આધ્યાત્મિકતા તરફ વળો? એમણે એવું કહ્યું છે કે નમાઝ પઢો. અબ્દુલભાઈ, આપનો અવાજ બંધ છે. અબ્દુલભાઈ અનમ્યુટ કરો. અબ્દુલભાઈ, તમારો અવાજ નથી આવતો. હલો, એક મિનિટ હો અશ્વિનભાઈ, એમનો પહેલા અવાજ ખોલી લઈએ ને, કારણ કે અવાજ એમનો. અબ્દુલભાઈ, મારો અવાજ આવે છે આપણા સુધી? 40 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા. તો ઓવેસી સાહેબ મુસ્લિમ સમાજને જાગૃત કરી રહ્યા છે. એમાં છે કયા સ્થળો તોડી નાખવામાં આવે? ધાર્મિક સ્થળો જે દ્વારકામાં, એ જે ઓખામાં હતા, એને તોડી પાડવામાં આવ્યા. આ જે સુરેરી મસ્જિદ છે દિલ્હીની, NMDC એમને નોટિસ આપી તોડી પાડવા માટે. ખબર છે કે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા છે. તો આ દિલ્હીની NMDC મસ્જિદ છે, જે ઐતિહાસિક મસ્જિદ છે, જે મૌલાના અરશદ મોહાની સાહેબ ત્યાં આવીને રોકાણ કરતા ઐતિહાસિક મસ્જિદ છે, એને પણ NMDC એ નોટિસ આપી છે તોડી પાડવાની. તો આ દેશમાં જે ચાલી રહ્યું છે એ બતાવવાની જરૂર છે. અશ્વિનભાઈ, શું કહેવું છે? ઓકે, અબ્દુલભાઈ, આવું હું તમારી પાસે જવાબ લઉં. અશ્વિનભાઈને પૂછી લઉં કે ભાઈ, મસ્જિદોને જાળવવાની વાત છે, આધ્યાત્મિકતા તરફ વળવાની વાત છે. એમણે આવું કશું જ નથી કહ્યું, ઉશ્કેરવાની કોઈ વાત જ નથી. હવે એવું કહી રહ્યા છે AIMIM ના પ્રવક્તા. હવે એવું નથી કહી રહ્યા, એનો મતલબ એ નીકળે છે. અચ્છા, એનો મતલબ એ નીકળે છે. ઓકે. ના, તો ભાજપને કહ્યું ને, કારણ કે એમણે તમારા સામે કાઉન્ટર કેટલાક જવાબો આપ્યા છે એટલે. જી અશ્વિનભાઈ. મિત્ર અબ્દુલભાઈએ અસુદ્દીન ઓવૈસીજીએ જે શબ્દો ટાંક્યા છે અને વાયરલ થયા છે, એની ઉપર એમણે જે અર્થઘટન કરવાની કોશિશ કરી છે ગમે એટલી, પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક મસ્જિદ 500 વર્ષ જૂની, જેમાં આપણી ઇબાદત થતી હતી, આપણી કુરાન શરીફ ત્યાં વંચાતું હતું, આજે ત્યાં શું થઈ રહ્યું છે? અને એટલા માટે મસ્જિદો બચાવો એવો શબ્દ વાપર્યો છે. ઇબાદતની વાત નથી કરી.
ઇબાદતમાં તો સુફી સંતોએ કહ્યું છે રામ ને રહીમ એક છે, તો મંદિર બને એમાં વાંધો શું છે? તમે જે અત્યારે નિવેદન કરી રહ્યા છો, મને લાગે છે કે ડર ઉભો થયો છે ભડકાઉ ભાષણની ઉપર કાર્યવાહી થવાની, સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અવમાન ન કરવાનું. સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું, એની ઉપર પણ ઓવેસી સાહેબ એક એડવોકેટ તરીકે એ જજમેન્ટને પણ ઉલ્લંઘીને એમ કહે છે કે આ જજમેન્ટ ખોટું હતું. સુપ્રીમ કોર્ટે નવેમ્બર મહિનામાં જે જજમેન્ટ આપ્યું હતું 9 તારીખે, એમાં સ્પષ્ટ લખ્યું છે રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટને રામનો જ્યાં જન્મ થયો હતો એ જગ્યા 2.77 એકર જગ્યા ફાળવવામાં આવે અને એનાથી પણ વધારે 5 એકર જગ્યા એ મસ્જિદ બનાવવામાં આવે, જ્યાં બાબરી ઢાંચો તમે કહો છો એ ઢાંચો એની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરીને 5 એકર જમીન સુન્ની બોર્ડને આપવામાં આવી. ઓવેસી સાહેબને જો ધર્મ એટલો વાલો હોય તો ત્યાં જઈને એક કાર સેવા કરો ને, ત્યાં મુસ્લિમ સમાજના મિત્રોને કહો ને કે આપણે આ મસ્જિદ બનાવવાની છે. આ ભડકાઉ ભાષણ છે, આ દેશના એક રાષ્ટ્રવાદી મુસ્લિમોને આતંકવાદ તરફ લઈ જવાની કોશિશ છે. હવે એની પર કાર્યવાહી થવાની છે, ત્યારે તમે બચાવ કરો છો. આ રામ મંદિરનું નિર્માણ થયેલું છે, એની અંદર સૌએ સાથ આપવાનો છે. અનેક મુસ્લિમ બિરાદરોએ અનેક રીતે રામ મંદિરના નિર્માણની અંદર સાથ આપવાની વાત કરી છે. અરે જે સામે પક્ષે હતા, આ રામ મંદિરના મુખ્ય ઓપોનન્ટ જે હતા અકબરીજી ને બધા વગેરે, એમણે પણ માન્ય નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કર્યું છે. તેઓ પણ આજે આ દેશની અંદર ભાઈચારાની ભાવનાથી આગળ વધી રહ્યા છે. ત્યારે કયા ભડકાઉ ભાષણ દ્વારા તમે કોને ફાયદો કરાવવા માંગો છો? મને લાગે છે દેશની અંદર આતંકવાદની ઘટનાઓ ઉભી થાય એના માટે અહીંયા કોશિશ છે કે રાજનીતિની કોશિશ છે? શું જયવંતભાઈ પાસે પણ જવાબ લઈ લઉં. આમાં મત નથી મળવાના, આમાં તો તમારા મત ઘટવાના છે. મુસ્લિમ સમાજે નક્કી કરી નાખ્યું છે આ દેશને ક્યાં લઈ જવાનો છે. અનેક મુસ્લિમ સમાજના યુવાનો આજે રાષ્ટ્રના કામમાં આગળ આવી રહ્યા છે, રામના કામમાં આગળ આવી રહ્યા છે. અનેક સુફી સંતોએ કહ્યું છે કે રામ અને રહીમમાં કોઈ ભેદ નથી, ઈશ્વર એક જ છે, અલ્લાહ એક જ છે. તો આપણે કઈ ધાર્મિક ભાવનાઓને ભડકાવી રહ્યા છે? બરાબર, સાંપ્રદાયિક દેશ છે, લોકશાહી દેશ છે, ધાર્મિક સ્વતંત્રતા છે આપણા દેશમાં. જયવંતભાઈ, જે પ્રમાણે નિવેદન આવ્યું છે, શું માનવું છે કે સુપ્રીમ કોર્ટની અવગણના જે અશ્વિન બેંકર કહી રહ્યા છે, કહી શકાય મુસ્લિમ સમાજને અંધારામાં નાખવાની વાત છે? એક વાત આવી પણ આવે છે, સાથે વિકાસ નહીં વિનાશ તરફ આ યુવાનોને લઈ જવાની વાત થઈ રહી છે. ક્યાંક હતાશા દેખાઈ રહી છે, અશ્વિનભાઈ કહી રહ્યા છે પ્રમાણે? મને એક વાતની જાણકારી આપો દિલીપભાઈ, કે કેરળમાં સૌથી જૂનામાં જૂની મસ્જિદ જુમ્મા મસ્જિદ જે છે એ સૌથી જૂનામાં જૂની મસ્જિદ ગણાય છે. ઈસવીસન 629 એમાં બની હતી. કેરળના રાજાએ તે અનુમતિ આપી હતી ને બની હતી. આ 629 પહેલા જેટલો ઇતિહાસ છે ભારતનો, એમાં ક્યાં કઈ મસ્જિદ હતી? મને એક વાર બરાબર. આ તો બાબર આવ્યો અને બાબરે, કારણ કે રાજાનું કોઈ પણ બાદશાહ હોય એ બધા આપણને એનો ઇતિહાસ ખબર છે કે એ લોકો જ્યાં જ્યાં ગયા. અને આપણા દેશની વાત નથી, એટલે આપણા દેશના મુસલમાનોએ પહેલા તો બાબર સાથે પોતાની જાતને જોડવી જ ન જોઈએ. જેમ ઇન્ડોનેશિયાના મુસલમાનો છે એ પોતાની જાતને હિન્દુ ધર્મ સાથે જોડીને ત્યાં આજે પણ ગણેશજી, સરસ્વતીજી આ બધાનું પૂજન કરે છે. રામ ભગવાન, રામાયણ, રામલીલા આ બધું થાય છે. એમ અહીંયાના મુસલમાનો ભલે કદાચ નિરાકાર, આપણે તો નિરાકાર પદ્ધતિ, વેદ એટલે નિરાકાર પદ્ધતિ જ છે, એ નિરાકાર પદ્ધતિમાં માનતા હોય તો ભલે માને, ભલે મસ્જિદમાં નમાજ પડે, ભલે વજ્રાસન જેવી મુદ્રામાં ગોઠણ નાખીને બેસીને જે કઈ એમને અલ્લાહની બંદગી કરવી હોય તો કરે. પરંતુ એ ઇતિહાસને જયારે બાબર સાથે જોડે છે, જેમણે આપણા દેશ ઉપર આક્રમણ કર્યું, અને કદાચ અત્યારે જેટલા મુસલમાનો હશે ઇન્ક્લુડિંગ ઓવેસી, તો એમના પૂર્વજોને કદાચ પ્રતાડિત કર્યા હશે, તલવારની ધાર ઉપર કર્યા હશે કે બીજી કોઈ રીતે કર્યા હશે, એમને ફરજ પડી હશે. કેટલા લોકોએ સ્વેચ્છાએ પોતાની આ ઉપાસના પદ્ધતિ સ્વીકારી હશે.
આ પ્રશ્ન છે, અને જો પોતાની પેઢીઓનો ઇતિહાસ કાઢે તો આ વસ્તુ બહાર આવશે. એટલે પહેલી વાત તો એ છે કે અત્યારે હવે કદાચ એ પાછા ન આવવા માંગતા હોય તો એ ભલે એમની પસંદગીની વાત છે, કારણ કે હિન્દુ ધર્મ તો એટલો બધો વિશાળ છે, ઉદાર હૃદય વાળો છે. તમે જુઓ કે આ બાબરી હવે તો ઐતિહાસિક રીતે પુરવાર થઈ ચુક્યું છે. ASI ના પુરાવા, બધું ઘણું બધું કોર્ટમાં આટલા વર્ષો સુધી લડત ચાલી. 30 થી 40 વર્ષ તો આપણને ખબર છે, કારણ કે 80 ના દાયકાથી માંડીને અત્યારે આ 20મી સદી 21મી સદીની વાત છે, અને એમાં પણ બીજો દાયકો શરૂ થઈ ચુક્યો છે. 2019માં એટલે બીજો દાયકો શરૂ થવાનો હતો ત્યારે ચુકાદો આવ્યો છે. આટલી બધી લડત અને આટલા બધા ઐતિહાસિક પેલા પુરાવા હોવા છતાંય તમે એને બાબરી મસ્જિદ જ કેવી રીતે કહી શકો? બીજું કે શરિયતના, મને તો એટલી બધી ખબર નથી પડતી, પણ વાંચનના આધારે શરિયત એમ કે છે, અને દેવબંધના મુફ્તીએ પણ એવું કીધું છે કે કાં તો વકફની પ્રોપર્ટી હોય અથવા તો એને ત્યાં ભેટમાં મળી હોય એવી કોઈ હોય તો જ ત્યાં નમાજ તમે એને મસ્જિદ કહી શકો. એની બાઉન્ડ્રી ન હોવી જોઈએ. એમાં ઘણા બધા ચુસ્ત નિયમોનું પાલન કરવાનું હોય છે. તો એક વાત કહો કે આ જે તથાકથિત જેને બાબરી મસ્જિદ કહેવામાં આવે છે, જેને હું ખરેખર તો ઢાંચો જ કહું છું, એને એમાં કઈ રીતે તમે એને મસ્જિદ ગણાવો છો અને એને કઈ રીતે શહેર ગણાવો છો? આ પેલો પ્રશ્ન થાય છે. બીજું કે હિન્દુઓની માગણી છે એ ખાલી એટલી જ છે કે અયોધ્યા, મથુરા અને કાશી આ 3 અમને સોંપી દો, જે અમારા ખૂબ જ, જેવી રીતે મક્કા મદીના છે મુસલમાનો માટે કે ક્રિશ્ચનો માટે રોમ છે, એવા અમારા માટે 3 કેન્દ્રો છે આસ્થાના સૌથી મોટા. બાકી તો ઘણી બધી જગ્યાએ બનેલું જ છે. મેં કહ્યું એમ કે 629 વર્ષ ઈસવીસન 629 પહેલાનો ઇતિહાસ જોશો તો અહીંયા મંદિરો જ હતા. પણ માની લઈએ કે ચાલો એ થઈ ગયું, પણ 3 જે આસ્થાના મોટા કેન્દ્રો છે એમાં તમે આપી દો તો બીજો કોઈ વિવાદ રહેતો જ નથી. પરંતુ ઓવેસી જેવા લોકો અથવા તો જે પેલા ગિલાની હતા, એ જે બધા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ માટે લડતા હતા, એ બધા લોકો છે એ આ તો દુર્યોધનની જેમ આપવા જ નહોતા માંગતા કે અમે તો કઈ આપશું જ નહીં, એક તસુઈ નહીં આપીએ, એ પ્રકારની વાત હતી. તો અને હવે તો એક અલગ પાછી મસ્જિદ પણ બની રહી છે, ભવ્ય મસ્જિદ બની રહી છે, જેનું માટે મક્કા મદીનાથી ઇમામ આવવાના છે. તો આ પ્રકારની જયારે હિન્દુઓ આટલા બધા સહિષ્ણુ હોય કે ભાઈ ત્યાં તમારી મસ્જિદ હતી જ નહીં, એમ છતાંય તમને અલગ જમીન આપી, ચાલો, છતાંય તે આવો વિવાદ કરી અને મુસલમાનોને ભડકાવે તો મને લાગે છે કે યોગ્ય નથી. અને બિલકુલ ઓકે જયંતભાઈ, આપે કહ્યું તે પ્રમાણે ક્યાંક ભડકાઉ ભાષણ છે. એટલે અબ્દુલભાઈ, તમારું શું માનવું છે? ખાસ તો કે જે ઓવેસી જો આટલી બધી ચિંતા કરતા હોય તો અત્યારે નવી મસ્જિદ બને છે ત્યાં કાર સેવા કરવી જોઈએ ને, અશ્વિનભાઈએ જે પ્રમાણે કહ્યું એ. અને બીજું કે જ્યારે મોદી સાહેબની મન કી બાત આવે છે ને ત્યારે તમે જુઓ કે એને સાંભળવા માટે ખાસ તો એક તરફ આપણે જામા મસ્જિદમાં 108મો જયારે એપિસોડ રજૂ થયો ત્યારે મુસ્લિમ બહેનો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહી, એમણે સાંભળ્યું, એક માહોલ સરસ છે. એમણે કહ્યું કે મોદીજી તો હમારે ભાઈજાન હે. એક તરફ આ માહોલ ને બીજી તરફ આવા ભડકાઉ ભાષણ હોય તો એવું છે કે હવે કાર્યવાહી, કારણ કે હવે જે દિલ્હીમાં હિન્દુઓને જે હિન્દુ સેનાએ ફરિયાદ કરી છે કે મુસ્લિમોને ઉશ્કેરવાની વાત છે અથવા તો સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની વાત છે, એને લઈને બચાવની મુદ્રામાં છે AIMIM. ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન ક્યારે પણ ઇતિહાસમાં જતી નથી અને જે સંવિધાન છે એની જ વાત કરે છે. અસદુદ્દીન ઓવૈસી સાહેબ જે સંવિધાનમાં જે ધર્મ પાળવાની જે આઝાદી છે અને જે ઇબાદત કરવાની જે આઝાદી છે એને લઈને વાત કરી, એનું જે ખોટું અર્થઘટન કર્યું, પણ જે જયદેવભાઈ જે વાત કરી છે અને એમણે ટાંક્યું કે આ 3 જગ્યા અમને સોંપી દો, અને આ જે અમારું જે હિન્દુ ધર્મનું શું કહેવાય પવિત્ર સ્થળ છે, તો હું તમને બતાવું કે જે માનસરોવર છે અત્યારે જે ચીનના કબજામાં છે. ઇતિહાસ બતાવે છે કે ઔરંગઝેબ જે રાજા હતા એમણે એમનાથી કબજાથી છોડાવ્યો હતો. એ સમયે ભારતના અંદર હતો અને એ ઔરંગઝેબ બાદશાહ થકી હતું. એ ઇતિહાસ એમને ઇતિહાસ જોવો જોઈએ. હું ઇતિહાસમાં પડવા નથી માંગતો, પણ એમણે જે વાત છેડી છે તો એમનો જવાબ આપવા માંગુ છું. તો જે મુસ્લિમ જે આગળ પણ હતા એમણે બધા ધર્મનો આદર જ કર્યો છે. આદર કરવો જોઈએ. વર્તમાન ને ભવિષ્ય ઇતિહાસ પર જ આધારિત હોય છે ને, ભૂતકાળ પર જ આધારિત છે. આપ દહીંમાં ને દૂધમાં એક બાજુ કહો છો ઇતિહાસ તરફ જવું નથી, બીજી બાજુ અશ્વિનભાઈએ જે કોર્ટની વાત કરી હતી, તો નામદાર સુપ્રીમ કોર્ટે ક્યારેય નથી કીધું કે આ જે બાબરી મસ્જિદ છે મંદિર તોડીને બનાવવામાં આવ્યું છે. તો આ જે આજની વાત તમને કરું છું. એના પાસેથી જવાબ જયવંતભાઈ એના માટે જવાબ આપશે. જયવંતભાઈ શું કહેશો, તમને જે સવાલ કર્યા એને લઈને?
એમાં પહેલી વાત તો એ છે કે આ જે વાત છે શ્રદ્ધાની વાત છે, અને આપણને ખબર છે, આપણે સારા જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા ગાય છીએ. એના રચયિતા હતા મોહમ્મદ ઇકબાલ. એ અબ્દુલભાઈ પણ જાણતા હશે. મોહમ્મદ ઇકબાલે રામ ભગવાનને ઇમામે હિન્દ કહ્યા હતા. એને ઇમામે હિન્દ તો ન કહી શકાય કે રામ ભગવાન છે એ કઈ ઇમામ તો એક પૂજા પદ્ધતિના જે કઈ, મને એટલી બધી એક્ઝેક્ટ ખબર નથી, પરંતુ એક મહંત પ્રકારના વ્યક્તિ કહી શકાય. પરંતુ રામ ભગવાન તો સાક્ષાત ભગવાન હતા, અને એમણે કોઈ એ વખતે તો કોઈ પંથ હતો જ નહીં, કારણ કે બીજો કોઈ પંથ જ નહોતો. એટલે એમણે રાજાથી માંડીને રંક સુધી તમે જુઓ, એનું જીવન ચરિત્ર જુઓ તો એને તમે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે એમ માનીને એક ક્ષણ માટે ભૂલી જાઓ તો પણ એનું જીવન એવું છે કે એ જીવન તમે એમાંથી આદર્શ જીવન છે કે જેમાં કુટુંબ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, એમ કે છે કે જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરી હસી. એટલે મને લંકા ગમે એટલી સુવર્ણ નગરી હોય તો પણ એ મને ગમતી નથી, કારણ કે મને મારી જન્મભૂમિ વાલી છે. જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ, શબરી જેવા છેવાડાના માનવી પ્રત્યેનો પ્રેમ, નિષાદ રાજ પ્રત્યેનો પ્રેમ, કેવટ પ્રત્યેનો પ્રેમ, આવા ઘણા બધા ઉદાહરણો છે. ને કોઈ રાવણને મારવા માટે નહીં, પણ રાવણે ખોટું કામ કર્યું હતું એટલે, અને એને પછી એ લંકા ઉપર આધિપત્ય નથી જમાવતા. જેવી રીતે મોગલો અહીંયા આધિપત્ય જમાવ્યું, એવી રીતે આધિપત્ય નથી જમાવ્યું. એમણે એને સોંપી દીધી પાછી લંકા. જેના જીવન છે એમાંથી પ્રેરણા એને આદર્શ માનવાના હોય કે પછી એની પ્રત્યે વેર ભાવના ઉત્પન્ન થાય એવું કહેવાનું હોય. આજે તમે જુઓ કે ઇન્ડોનેશિયા હોય, મલેશિયા હોય કે જાપાન હોય કે દક્ષિણ કોરિયા હોય, ઘણા બધા એવા છે ત્યાં રામ ભગવાનનો મહિમા છે એ આજે પણ એવો જ જીવંત છે. ત્યાં એટલી રામાયણની વાતો થાય છે. તો મને લાગે છે કે આ જે વાત થાય છે, હવે એક આપણે નક્કી કરવાનું છે કે આપણો ભારત દેશ છે એને આપણે 1947માં પહેલા જે સ્થિતિ થઈ, મોહમ્મદ અલી ઝીણાએ જે સ્થિતિ ઉત્પન્ન કરી કે ભાઈ અમે અમારું મૂળ જુદું છે, અમે હિન્દુઓ સાથે જીવી જ ન શકીએ, એ પ્રકારની માનસિકતા તરફ આપણે જવું છે કે પછી આપણે આ એક એવો દેશ બનાવવો છે કે અમેરિકાને એ બધા કરતા પણ આગળ હોય એવો બનાવવો હશે. તો આપણે આમાંથી વેરઝેરમાંથી બહાર નીકળવું પડશે. અને જૂનો જે કઈ ઇતિહાસ છે હિન્દુઓ ભૂલવા તૈયાર હોય જ છે, દર વખતે એ ભૂલી જ જાય છે, અધરવાઇઝ એ રહે નહીં. પણ મુસલમાનોને આ પ્રકારના નેતાઓ છે એ વારે ઘડીએ નેતા તમે જુઓ તો પહેલાના જેમ ઘણા બધા એવા, તમે સૌરાષ્ટ્ર બાજુ જશો કે ઘણી બધી જગ્યાએ જશો તો મુસલમાન ગુજરાતી ભાષા બોલતા હોય, ઈદ મનાવતા હોય, સાથોસાથ દિવાળી મનાવતા હોય, આવા ઘણા બધા કિસ્સા હશે. ને હિન્દુઓ પણ પોતાના મંદિરોમાં એમને નમાજ પઢવાની વ્યવસ્થા આજે પણ કરે છે. તો આવો જયારે સુમેળભેરું વાતાવરણ હોય ત્યારે એમાં કેટલાક લોકો છે એ કાદવ નાખવાની કોશિશ કરે છે. આપણે જાકારો આપવો જોઈએ. અશ્વિનભાઈ, શું લાગે છે કે લોકશાહી દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, જેને જે ધર્મ પાળવો હોય છૂટ છે? એમણે કહ્યું ને કે અમે અમારા યુવાનોને કહીએ છીએ કે મસ્જિદમાં જઈને નમાઝ પઢો, મસ્જિદો સાચવો, એમાં ખોટું શું છે? અને બીજું કે જો કદાચ અસદુદ્દીન ઓવૈસી આ પહેલી વાર નથી બોલ્યા, અગાઉ પણ કેટલાક ભાષણો કર્યા છે, તમે એમની સામે કાર્યવાહી કરો ને, તમે એમને જેલ ભેગા કરો. હવે તો દેશદ્રોહનો પણ લાગી શકે છે ગુનો, તો એ કરો ને એમ, કે પછી એક રાજનીતિ કરવાનો ભાજપને મોકો મળે છે હિન્દુ મુસ્લિમ કરવાનો? નહીં, હિન્દુ મુસ્લિમનો વિષય નથી. તેમણે સ્પષ્ટતાપૂર્વક ભારત દેશના મુસ્લિમ યુવાનોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. જે મુસ્લિમો રાષ્ટ્રવાદી છે, અનેક પ્રમાણો આપ્યા છે, અનેક જગ્યાએ. હમણાં જે આપણે ત્યાં આગળ જોયું કે એક કેનાલમાં, આપણે બોગદામાં જે 41 લોકો અંદર મુશ્કેલીમાં હતા, ત્યારે જે ભાઈ હતા એ આપણા મુસ્લિમ સમાજના યુવાને એમણે જાનાફેસી કરીને એમને બહાર કાઢ્યા હતા. તો આખું ભારત દેશ એમના પર ગર્વ અનુભવે છે. અનેક એવા મુસ્લિમ સમાજના લોકો છે. અશ્વિનભાઈ, ઓવૈસીજી જયારે બોલે છે ને ત્યારે છે ને ભાજપે બચાવમાં મુદ્રામાં આવે છતાં એની સામે કાઉન્ટર કરે છે, પણ લાગતું નથી કે કોઈ ઠોસ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે એક આક્ષેપ એ છે કે ઓવૈસીજી જેટલું બોલે છે એટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે, હિન્દુત્વને ફાયદો થાય છે. જો ભારતીય જનતા પાર્ટી છે ને એ રાષ્ટ્રવાદી પાર્ટી છે. ઓવૈસીજી બંધારણની મર્યાદામાં મુસ્લિમ સમાજને જે પ્રશિક્ષણ આપે કરી શકે. અનેક મસ્જિદોની અંદર તમે નમાજ પઢો, મૌલવીઓ બધાને પ્રશિક્ષિત કરે, એના માટે ભાજપને વાંધો જ ના હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આતંકવાદ ભડકે તેવા કાર્યક્રમો થવાના હોય ત્યારે ચોક્કસથી ઓવૈસીજી ઉપર
કાર્યવાહી થશે એવું મારું માનવું છે. અને ઓવેસીજી આ વખતે બોલીને કદાચ અત્યારે અબ્દુલભાઈ જે રીતે યુટર્ન કરી રહ્યા છે અને માફી માંગે દેશની, તો કદાચ પ્રશ્ન પૂરો થઈ જાય છે. પરંતુ સ્પષ્ટ રીતે તેમણે રામ મંદિરનો વિરોધ કર્યો. હું તો એમ કહું છું, આત્મા બધાનો એક છે. અબ્દુલભાઈ માફી માંગવાનો સવાલ છે, શું માફી માંગશે ઓવેસીજી? આમાં આ નિવેદનમાં માફી માંગવા જેવું કંઈ છે જ નહીં. જે રીતે મેં શરૂઆતથી જ કહ્યું છે કે જે રીતે આપણા ભારતમાં સંવિધાનમાં દરેકને પોતાનો ધર્મ ફેલાવવાનો પ્રસાર કરવાનો જે અધિકાર છે એનો ઉપયોગ એ કરી રહ્યા છે અને પોતાના યુવાનોને, મુસ્લિમ સમાજના યુવાનોને મસ્જિદ તરફ બોલાવી રહ્યા છે, જાણવાનું કહી રહ્યા છે. એ જ પ્રકારે આ લોકો પણ, હિન્દુ સમાજના લોકો પણ, ભાઈઓ પણ કહી શકે કે મંદિરને બચાવો, એનું રક્ષણ કરો, એને જાળવો. બિલકુલ આપણે ભારતને, જી અબ્દુલભાઈ, ભારતને આપણે બિન સાંપ્રદાયિક કહીએ છીએ, લોકશાહી દેશ કહીએ છીએ, પરંતુ અલગ અલગ ધર્મના લોકો જયારે આવા રહેતા હોય છે ત્યારે જે કોઈ નિવેદનો આવે છે કદાચ ભડકાઉ હોઈ શકે, પરંતુ સાથે સાથે રાજનીતિ પણ થતી હોય છે. સમયની મર્યાદા છે, પ્રજાએ નક્કી કરવાનું છે કે આ રાજનીતિ છે, રામનીતિ છે, ભડકાઉ ભાષણ છે કે શું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અશ્વિન બેંકર, જયવંત પંડ્યા, અબ્દુલ બાલોત્રાવાલા ત્રણેય જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ હતી રામનીતિ કે રાજનીતિની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.